જીપીએસસી વર્ગ 1 અને 2 માટેની પ્રિલિમ પરીક્ષાનું આયોજન 220 પોસ્ટમાંથી રાજ્યના 75,000 ઉમેદવારો નોંધાયા। 19 જિલ્લામાં 323 સેન્ટર પર કરવામાં આવી ખાસ વ્યવસ્થા। અમદાવાદમાં 13,289 ઉમેદવારો છે। સુરતમાં 7,103 ઉમેદવાર નોંધાયા છે। રાજકોટના 28 કેન્દ્રો છે, જેમાં 5,954 ઉમેદવારો નોંધાયા છે। દિવ્યાંગો માટે આ પરીક્ષામાં 60 મિનિટનો વધારાનો સમય ફાળવાયો છે। પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે માટે તમામ કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। તમામ કેન્દ્રો પર ફ્લાઇંગ સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમ પણ તૈનાત કરાઈ છે। દિવ્યાંગો માટે ખાસ 60 મિનિટનો વધુ સમય ફાળવાયો છે। તમામ કેન્દ્રો પર ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત છે। પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। 220 પોસ્ટ માટે આ ખાસ પરીક્ષાનું જે આજે આયોજન છે, 19 જિલ્લામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ત્યારે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ શું કહ્યું છે, આવો જાણીએ। રાજ્યમાં આજે જીપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે। સુરતના પણ વિવિધ સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે, પરીક્ષા સેન્ટરના છે। સુરતની વાત કરવામાં આવે 7,103 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે અને 30 જેટલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 296 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ બ્લોકમાં જે છે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે। પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે સાથોસાથ જે રીતના પરીક્ષા સેન્ટર આવેલા છે, એની આજુબાજુમાં 500 મીટરના દાયરામાં ઝેરોક્સની જે દુકાનો આવેલી છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હાલ ઉમેદવારો જે છે તેઓ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। કેટલાક ઉમેદવારો છે, આપણે એમની જોડેથી જાણીશું। બેન, જણાવજો, પરીક્ષા આપવા આવ્યા છો, કેટલી તૈયારી છે તમારી? હું લાસ્ટ 2 યરથી તૈયારી કરું છું અને આ મારું 3rd અટેમ્પ છે અને આ વખતે લાગે છે કે પાસ થઈ જશે, ક્લિયર થઈ જશે એક્ઝામ। કેટલા વર્ષથી આખી તમારી તૈયારી છે? આઈ થિંક મેં કોલેજમાંથી સ્ટાર્ટ કરેલું છે, તો આ મારું 5th યર છે। ઓકે, જણાવજો, તમે ગયા વર્ષે તમે પેપર એક્ઝામ તમે આપી હશે, કઈ રીતના આખો પેપર હતો અને આ વખતે કઈ રીતના આશા રાખો છો? આ વખતે આશા છે કે જે પ્રમાણે STIનું પેપર જાન્યુઆરીમાં નીકળ્યું હતું એ પ્રમાણે જે પહેલાંની જે પેટર્ન હતી, જ્યારે જૂની પેટર્ન હતી એ પ્રમાણે અને લેન્થી પેપર હશે એવી મને આશા છે કે પેપર લાસ્ટ યર જેમ લેન્થી હશે થોડુંક અને થોડુંક ડીપમાં હશે, એનાલિસિસવાળું હશે। પેપરને લઈને કોઈ ભય ખરો મનમાં? પેપરને લઈને ભય તો હોય જ તેને થોડોક તો, લાઈક 1-2 એવી રીતે એમ થોડાક ક્વેશ્ચન છે કે જે આપણને એમ થાય કે આ પેટર્નમાં ન આવે કે આ રીતે ન પૂછાય, બસ એનાલિસિસનો થોડોક ઇશ્યુ એમ। બિલકુલથી વિદ્યાર્થીઓમાં ભય છે પેપરને લઈને અને તમામ જે ખાસ કરીને ઉમેદવારો જે છે અહીં પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે। એક એક કરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર જે છે અંદર જઈ રહ્યા છે અને તમામનું જે છે બાયોમેટ્રિક કરવામાં આવ્યું છે। અન્ય એક ઉમેદવાર છે, આપણે જાણીશું। જણાવજો, કેટલા વર્ષની આખી તૈયારી હોય છે અને આજે પરીક્ષા લેવાઈ રહી છે? હા, એમ તો મેં અત્યારે 2-3 વર્ષથી ટ્રાય કરતી છું, હવે જોઈએ શું રિઝલ્ટ આવે છે। આ વખતે કઈ રીતના આખી તૈયારી સાથે આવ્યા? હા, આ વખતે ફૂલ તૈયારી સાથે આવ્યા છે। વર્ષથી મહેનત છે? 2। કઈ રીતના આખી આ પરીક્ષા યોજાશે આજે? આજે હવે જોઈએ, પરીક્ષા પર ડિપેન્ડ કરે। તબક્કામાં હોય, કઈ રીતના હોય છે? આજે તો એક જ તબક્કામાં છે।